સમાચારોમાં વાત કરીએ રોગચાળાથી ચિંતા। મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશના ભાગોમાં ચાંદીપુરાનો કહેર જોવા મળ્યો। 1 વર્ષના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। મધ્યપ્રદેશના બાળકને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયું। 1.5 મહિનામાં ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ આવ્યો હતો। ત્યારે શંકાસ્પદ 26 બાળકો હોસ્પિટલમાં દાખલ થયા છે। એક વર્ષનું બાળક દાખલ થયેલું છે, જે બાળકને ઝાડા ઉલટી હતા અને તાવ હતો, જે એ બાદ બાળક બેહોશ થઈ ગયું હતું અને જે બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એ બાળક અત્યારે પીડિયાટ્રિક વિભાગમાં એડમિટ છે। અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના કેસમાં થયો વધારો। ઓગસ્ટના પ્રથમ 5 દિવસમાં રોગચાળાના આંકડા ચિંતાજનક છે। ઓગસ્ટમાં ડેન્ગ્યુના 17 કેસ, કમળાના 30 અને ઝાડા ઉલટીના 15 કેસ નોંધાયા। જુલાઈ મહિનામાં મેલેરિયાના 33 કેસ અને ડેન્ગ્યુના 62 કેસ નોંધાયા। તો જુલાઈ મહિનામાં કમળાના 237 કેસ અને ઝાડા ઉલટીના 247 કેસ। સ્વચ્છતા જાળવવા અને મચ્છરોથી સાવધાન રહેવા નાગરિકોને કરાઈ અપીલ। जून महीना कम्पेर में डेफिनेटली एवं कहीशू कि अत्यारे तो चौमासुं चालू रह्युं छे। चौमासा में आ सीजनल रोगों, पाणीजन्य मच्छरजन्य रोगों में वधारो आपणे जोवा मळतो होय छे। खास करीने जोवा जईशुं तो डेंग्यूना केसीस जून महीना कम्पेर में जुलाई महीनो अने अत्यारे पण 5 दिवसनी अंदर जोवा मळे छे। अने मेलेरियाना ए ज रीते कमळो अने झाड़ा उलटी आ बधा जना केसीस में जूननी कम्पेर में जुलाई में वधारो जोवा मळ्यो छे। અમદાવાદમાં રોગચાળાએ માથું ઉચક્યું છે। 16 સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં ઝડપથી વધારો થયો। એક સપ્તાહમાં 13,865 ઓપીડી કેસ નોંધાયા। ડેન્ગ્યુના કેસના 366 દર્દીઓના સેમ્પલ લેવાયા। 69 લોકોના ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા। 380 દર્દીઓના મલેરિયાના સેમ્પલમાંથી 28 પોઝિટિવ રિપોર્ટ આવ્યો। गया अठवाडिया में अमरी होस्पिटल में लगभग 13,865 ओपीडी में दर्दियों नोंधाया तथा दाखल दर्दियों 1283 दर्दी नोंधाया। जुदा जुदा रोग एटले के जुदा जुदा डिजीजनी बात करूँ तो डेंग्यू में लगभग गया अठवाडिया में 366 दर्दीना ब्लड सेम्पल अमरी होस्पिटल में लेवामां आव्या। तेमांथी 69 दर्दीना रिपोर्ट पॉजिटिव हता। तथा मेलेरिया में 380 दर्दीना ब्लड रिपोर्ट तपास माटे लेवामां आव्या। तेमांथी 28 दर्दीना रिपोर्ट पॉजिटिव हता। અને ચિકનગુનિયામાં ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં 6 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા તથા ડાયરિયાના 24 કેસ ગયા અઠવાડિયામાં નોંધાયા અને વાયરલ હિપેટાઇટિસ એના 6 કેસ ગયા અઠવાડિયામાં નોંધાયા તથા ટાઇફોઇડના 7 કેસ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા।